ખુમારી સાથે જીવતા મહાવીરસિંહ સિંધાવ અક્ષર લક્ઝરીઓમાં શું બની હતી એ ઘટના? શું છે મહાવીરસિંહ સિંધાવના મોત પાછળનું કારણ? શું ચોથા માળેથી પડવાથી જ મહાવીરસિંહ સિંધાવનું મોત થયું? ખુમારી સાથે જીવતા મહાવીરસિંહ સિંધાવ અચાનક 8 જૂનના રોજ એક એવા સમાચાર સામે આવે છે કે ચોથા માળેથી નીચે પડતા જ તેમનું મોત થાય છે. જે જગ્યાએ પડ્યા ત્યાં મોત થયું કે પછી અન્ય કોઈ જગ્યાએથી તેમને લાવીને ત્યાં નાખવામાં આવ્યા? શું હતું એ જગ્યાએ? શું ચોથા માળેથી પડવાથી જ મહાવીરસિંહ સિંધાવનું મોત થયું કે બીજું કોઈ એવું કારણ? અક્ષર લક્ઝરીઓમાં શું બની હતી એ ઘટના કે જેના કારણે આખા ગુજરાતની અંદર મહાવીરસિંહ સિંધાવના નામની ફરી એકવાર ચર્ચા શરૂ થઈ? શું છે મહાવીરસિંહ સિંધાવના મોત પાછળનું કારણ અને કેમ સવાલો અને રહસ્ય વધુ ગહેરાઈ રહ્યા છે? વિગતે ચર્ચા કરીએ આજના અહેવાલમાં. અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં મહાવીરસિંહ સિંધાવ રહેતા હતા. ચોથા માળ પર તેમનું ઘર હતું અને પોલીસ પકડી જશે એ વાતથી તેમને છલાંગ લગાવી અને મહાવીરસિંહનું મોત થયું. આ વાત માન્યામાં એટલા માટે નથી આવતી કે જે વ્યક્તિએ પોતાના જીવનમાં એક ખુમારી સાથે જીવ્યો હોય, જે વ્યક્તિએ હંમેશા બીજા માટે વિચાર્યું હોય, જે વ્યક્તિએ હંમેશા પોતાના કરતા પોતાના ગામનું વધારે વિચાર્યું હોય, એ આવું કરે ખરા? આ સવાલો અત્યારે એક બાદ એક ઉઠી રહ્યા છે, પરંતુ એ સવાલો પાછળ એ જવાબ એ ક્યારે મળશે એ કોઈને ખ્યાલ નથી. હવે તમને એ દ્રશ્ય જુઓ કે જ્યાંથી મહાવીરસિંહ ચોથા માળેથી નીચે પડ્યા, જ્યાં તે પડ્યા ત્યાં એક થાર કાર પણ હતી. કેટલીક વસ્તુઓ પણ ત્યાં એ તેમના પડ્યા બાદ તૂટી હોવાની વાત કરવામાં આવી રહી છે, જે મહાવીરસિંહના પડવાથી તૂટી હોવાની વાત, પરંતુ જ્યાં તેઓ પડ્યા ત્યાં લોહીનું એક પણ ટીપું નથી કે કોઈ ડાઘ પણ નથી. પણ આ વાત કેમ નહીં માનવામાં આવે કે મહાવીરસિંહ ચોથા માળેથી પડ્યા અને તેમનું મોત થયું? જે થાર કાર પાર્ક કરેલી હતી તેની આસપાસ કોઈ સફાઈ થઈ હોય તેવું પણ ન હતું, કેમ કે ત્યાં એ ધૂળ એ જોવા મળે, ત્યાં અન્ય કેટલાક એવી વસ્તુઓ જોવા મળી કે અહીંયા કોઈ સાફ સફાઈ થઈ નથી. પણ પુરાવા કેમ ન મળ્યા કે મહાવીરસિંહ સિંધાવ એ અહીંથી જ નીચે પડ્યા અને આ જ જગ્યા ઉપર તેઓ હતા? સવાલો હવે એટલા માટે ઉઠી રહ્યા છે કે એવું તો શું થયું હતું 8 જૂનના રોજ એ વહેલી સવારે કે એક પણ લોહીના ડાઘા એ ચોથા માળેથી નીચે પડ્યાના ન હતા, છતાંય મહાવીરસિંહનું ત્યાંથી પડવાના કારણે જ મોત થયું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. જે ડેડ બોડી એ ચોથા માળેથી પડે અને ઘટના સ્થળે જેમનું મોત થયું હોય અને એ ઘટના સ્થળ ઉપર એક પણ પ્રકારનું નિશાન નહીં, એક પણ પ્રકારની એવી કોઈ ઘટના નહીં, અથવા તો એ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારના એવા એવિડન્સ ન મળે, તો કેમની એવી વાત માની લેવી કે મહાવીરસિંહ સિંધાવ જેવા એક એવા વ્યક્તિની કે જેના આખા ગુજરાતની અંદર ચર્ચા હતી તેનું ત્યાં મોત થાય? બીજી એક બાબત કે જ્યાં એ થાર કાર પડી હતી, એ કાર પણ એટલી જ ચોખ્ખી જોવા મળી હતી. એ બહારની તરફની વાત હોય કે કારની અંદરની તરફ, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ થાર કાર પણ એ મહાવીરસિંહ ચલાવતા હોવાની વાત સામે આવી રહી છે. મહાવીરસિંહ આજ એ થાર કાર લઈને અમદાવાદ અને આસપાસના વિસ્તારની અંદર જતા હતા. કારના અંદર અને બહારના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે જે એકદમ ચોખ્ખી દેખાઈ રહી છે, જેમાં કોઈ પણ પ્રકારની ધૂળ કે કોઈ પણ પ્રકારના ડાઘ નથી. મહાવીરસિંહની હોવા છતાં પણ ગાડી પર એક પણ પ્રકારનું લખાણ નથી. તેમનું વતન એ ચુડાનું ચોકડી ગામ કે પછી તેમના પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટનો પણ એ કોઈ લોગો અથવા તો કોઈ નામ નથી. અને આ ઘટના બાદ સવાલો હજુ પણ ત્યાં જ છે કે મહાવીરસિંહ સિંધાવ સાથે શું થયું હતું? મોડી રાત્રે મહાવીરસિંહ સાથે કોણ કોણ હતું અને અચાનક કેમ તમામ લોકો એ ક્યાં ગાયબ થયા, અથવા તો
ક્યાં જતા રહ્યા છે? જે યુવતીને લઈને ઝઘડો થયા હોવાની વાત સામે આવી હતી, એ યુવતી કોણ છે? શું ખરા અર્થની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે કે યુવતી એ મહાવીરસિંહની મિત્ર હતી, શું એ ખરેખર મહાવીરસિંહની મિત્ર હતી કે અન્ય કોઈ યુવતી એ ફ્લેટમાં એ સમયે હાજર હતી? જે લોકો મહાવીરસિંહ સાથે હતા એ તેમના મિત્ર હતા કે પછી પરિવારના કોઈ સભ્યો? જે લોકોએ ત્યાં હાજર હતા તેને લઈને પોલીસે કોઈ પૂછપરછ અથવા તો કોઈ ખરાઈ કરી છે ખરા કે કેટલા લોકો ત્યાં હાજર હતા? જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં મહાવીરસિંહ એ ઉપરથી નીચે પડતા દેખાય છે, તે જગ્યા પર કોઈ નિશાન કે કોઈ ડાઘ કેમ કે પુરાવા કોઈ કેમ નથી? શું એ કોઈ પુરાવાને નાશ કરવા માટે કોઈ એ ઘટના સ્થળ ઉપર પહોંચ્યું હતું? સવાલ એ અનેક ઉઠી રહ્યા છે, પરંતુ એ તમામ સવાલોના જવાબ એ હજી સુધી એટલા માટે નથી મળી રહ્યા કે આ ઘટના પાછળ એ કોણ જવાબદાર અથવા તો પોલીસે તપાસ ક્યાં સુધી પહોંચી છે એને લઈને હજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. આ આપઘાત છે કે પછી એ કોઈ અન્ય કારણ? મહાવીરસિંહની હત્યા કરી દેવામાં આવી છે કે પછી અન્ય કોઈ કારણ? સવાલ અનેક છે પણ જવાબ હાલ કોઈ મળતો નથી અને ઘટનામાં રહસ્ય અકબંધ છે અને વધુ રહસ્ય અકબંધ એ ઘેરાતું જોવા મળી રહ્યું છે કે મહાવીરસિંહ સિંધવની મોતની પાછળ જવાબદાર કોણ? સવાલો અનેક પરંતુ જવાબ એક પણ નથી.